સારી ગાડી શા માટે જોઈએ? છોકરી નહીં મળશે. નોકરી કેમ જોઈએ મોટી? સારી નોકરી હશે તો સારી છોકરી મળશે. જિંદગીના એક એક નિર્ણયમાં આજ ઘૂસેલું છે. સેક્સ અમે તો સંસ્થામાં પણ જોઈએ છીએ ને લોકો છોડીને જતા રહે છે. પ્રેમિકા ખુશ નથી સંન્યાસી જેવી નોકરીથી. નોકરીમાં પણ સેક્સ, દરેક વસ્તુમાં ફક્ત આ જ છે. હું તો સેક્સ માટે નોકરી નથી કરતો. હું તો એમ પણ નિષ્ક્રિય થઈ ચૂક્યો છું. હું તો બસ પોતાના બાળકો માટે કરું છું. અને બાળકો શેના માટે કર્યા હતા? નહીં, હું તો જવાબદાર માણસ છું. તમે કેમ કહી રહ્યા છો સેક્સ સેક્સ સેક્સ? અચ્છા, લગ્ન શા માટે કર્યા હતા? તમને એક ઉત્કૃષ્ટ ચેતનાની મહાન વિદુષી મળી હતી અને તમે તેને ઘૂંટણીએ પડીને યાચના કરી હતી કે દેવી, શું તમે મને જીવન પર્યંત સંગતિ આપી શકો છો? કંઈ જ નથી કર્યું હતું. ફોટો જોયો હતો, જઈને આંખોથી એનો એક્સરે લઈને તેનું શરીર માપ્યું હતું અને કહ્યું હતું આ ઠીક છે, આ ચાલશે. વાસ્તવમાં ખરેખર આપણને બ્રહ્મચર્ય જોઈએ, પણ બ્રહ્મચર્ય તે નથી હોતું જે બાબા લોકો બતાવે છે. વાસ્તવિક બ્રહ્મચર્ય તે હોય છે કે શારીરિક વલણો છે તેને જિંદગીમાં ખૂણા પર મૂકી દો. તમે તેને 80% જગ્યા આપી રાખી છે મનમાં, સીધી રીતે કે આડકતરી રીતે, અને તે હકદાર છે 2, 5, 8%ની. આટલું મોટું આપણું શરીર છે. મહિલા પુરુષનું એક જેવું જ હોય છે. જાતીય તફાવતો જો શારીરિક આધાર પર પણ ગણતરી કરશો તો 5% હશે શરીરમાં, 10% હશે, 15% હશે. તેનાથી વધારે તો સેક્સ આપણા ધ્યાનનું હકદાર છે પણ નહીં. પણ જેને આપણે સામાન્ય માણસ કહીએ છીએ તેના મગજમાં ફક્ત સેક્સ જ સેક્સ ચાલે છે. ફરી કહું છું, સીધી રીતે કે આડકતરી રીતે. જેમને લાગે છે અમારું એવું નથી, તે આડકતરી રીત પર ધ્યાન આપી દે.